હમણાં મેં 10 લાખનો વીમો ઉતાર્યો. 10 લાખ રૂપિયાનો વીમો ઉતાર્યો. મારી ઘરવાળી આખી શેરીમાં કે તમારા ભાઈનું તમારા હાથી જેવું છે. તમારા ભાઈનું હાથી જેવું છે, જીવે તો લાખનો, મરે તો 1.5 લાખનો. હા, એક ભાઈના 35 વર્ષ સુધી માગાઈ નું આવ્યું. લગ્નની તો વાત જુદી છે. હારા માગાઈ નું આવ્યા એટલે વિચારો મૂંઝાણો કે હવે આપણું ભેગું નહીં થાય, અને લગ્નનો જ વિચાર કે લગ્ન કરવા લગ્ન કરવા લગ્ન કરવા લગ્ન કરવા. જ્યાં જાય ને લગ્ન કરવાનો જ વિચાર આવે ને એમાં આખો દી લગ્ન કરવાનો વિચાર. હાંજ પડી, પથારીમાં પડ્યો અને એમાં સપનું આવ્યું. પણ સપનામાં સાહેબ ઘડિયા લગ્ન લેવાના. તો અહીં આને પોરહના પલ્લા મંડી ગયા છૂટવા. હાય આપણું થઈ ગયું ભાઈ. લગ્નના પોરહના પલ્લા મંડી ગયા ને છૂટવા. અને હાય બરાબર ગોળી માથે બેઠો એટલે ખાટલા મૂતો તો ગોદડું ભેગું થયું. અને એમાં બરાબર માંડવેળાની માલિપા ગયો. ગોરબાપાએ પડકારો કર્યો, કન્યા પધરાવો સાવધાન. કન્યા આવી ગઈ, હસ્તમેળાપનો ટાઈમ થયો. અને એમાં હાથજી મળવાની તૈયારી કરે ને એમાં ખાટલા હોરો હાથ ગયો નીચે, લંબાયો એટલો નીચે બેઠું તો વીછે ડંખ માર્યો. એમાં નીંદર ઉડી ગઈ. પછી એને વિચાર બહુ સારો આવ્યો. શું કે જો સપનામાં લગ્ન કર્યા ને આટલી તકલીફ જાતી હોય તો સાચું કરીએ તો શું ન થાય એમ. અને બહેનોનો સ્કીમ બહુ ગમે. સેલમાં જાય, સેલની અંદર એક સાડી જોડે નેપકિન ફ્રી રાખે. હવે નેપકિન ફ્રી રાખે એટલે શું થાય કે સાડી કરતાં નેપકિનની કિંમત વધી જાય. તો એક બેન સાડી ખરીદવા ગયા, તો ત્યાં જઈને બધી સાડીઓ જોઈ તો એમને 9 રંગી સાડી પસંદ કરીને કાઉન્ટર ઉપર આપી કે હું બીજું કંઈક જોતી આવું, રાખો. એ અંદર જોવા જઈએ તો પેલી 9 રંગી સાડી બીજા કોઈ બેનને ગમી જાય, એ લઈ ગયા. થોડી વાર પેલા બેન આવ્યા, તો કે મારી 9 રંગી સાડી, તો કે તો બીજા બેન લઈ ગયા. તો કે મેં પસંદ કરી હતી. તો સેલ્સમેન જોરદાર હોય, વેચનારા હોય એ અંદર. તો કે બેન તમને 9 રંગી હારી ના લાગે, આ લાલ લઈ જાઓ, એ હારી લાગશે એમ કઈ લાલ હાડી બટકાર. પણ પેલા બેનના પેલી નેપકિન ફ્રી આવે એમાં રસ હોય એટલે નેપકિન લઈ જાય જોડે, સાડી જોડે નેપકિન ફ્રી આપે. પેલી લાલ સાડી લઈ જાય ને ઘેર ધોવા એટલે પછી એ 9 રંગી થઈ જાય. એટલે સેલમાં આવી બધી વસ્તુ હોય. હમણાં એક જણો એક નોકર છે ને, એ મોડો આવે, રોજ દુકાને મોડો આવે. એટલે શેઠે એને કીધું કેલા કેમ રોજ મોડો આવસ? તો કે શેઠ મારે કે કપડાં ધોવાના હોય, મારે વાસણ કરવાના હોય, મારે રાંધવાનું હોય. તો શેઠ કે એલા પૈણી જા ને, લગ્ન કરી લે. તા નોકર બોલ્યો સાહેબ પરણેલો જ છું. આ લગ્ન તો થઈ ગયા, લગ્ન કરેલો જ મુવો છું. હમણાં અમારા ગામડાનો એક છોકરો ચાઇના લગ્ન કરી આવ્યો. ગામડાનો દેશી છોકરો પણ ચાઇના લગ્ન કરી આવ્યો. ચાઇનીઝ ઘરવાળી લઈ આવ્યો. ચાઇનાની ઘરવાળી આવી એટલે 8-10 દી તો આમ નવું એટલે ફરવા હરવામાં હોય. પછી 10-12 દી છે ને એટલે પછી જૂનું થાય ને, એટલે પછી એની હાહુ એ નવી ચાઇનીઝ વહુને કીધું કે બેટા ભેંસને ચારો નાખી આવો. તો ઓલી તો ચારો આમ નાખવા હવારના પોરમાં ગઈ ભેંને. હવે ભેં હવારમાં વાગોળતી હતી, મોઢે ફીણ હતા. તો ઓલી બાઈ પાછી આવી કે બા ભેં હજી બ્રશ કરે છે. એટલે બ્રશ નથી કરતી, વાગોળે છે. એક જણો ડોક્ટર પાસે ગયો. એટલે ડોક્ટર સાહેબને કે સાહેબ મને બહુ તકલીફ થાય છે, ખબર નથી પડતી શું છે. એટલે સાહેબે બધું ચેકઅપ કરીને પછી કે મને એવું લાગે છે કે તમને કોઈ એવી બીમારી છે કે જે તમને ધીમે ધીમે ફોતરી અને લગભગ તમને માર નાખશે. તો ઓલો બેઠો કે સાહેબ ધીમું બોલો, એ બહાર જ બેઠી. હમણાં એક પત્ની ઝઘડો થઈ ગયો પતિ જોડે, એટલે એને માન ફોન કર્યો, હેલો મમ્મી મારો ઝઘડો થઈ ગયો છે. ક્યાં? તો કે શું છે? તો કે ઝઘડો થઈ ગયો છે કે એમની જોડે, હું 24 મહિના માટે તારે ત્યાં આવું છું, કે પિયર આવતી રહું છું. ત્યાં મમ્મીએ હોમે ફોન કર્યો, તું કાટ હું કરું છું, કે હોમે ફોન કર્યો. અલ્યા જમાઈએ ભૂલ કરી અને તું અહીં રહેવા આવેશ, કે તું રહેવા દે, 12 મહિના માટે હું તો આવું છું, કે આવી દશા થાય. હમણાં એક ભાઈના ઘરમાં ચોર પડ્યા ને, એમાં શેઠે નોકરને કીધું કે નોકર? તો કે હા. એ કે રામુ? તો કે હા. એ કે જાય કે પોલીસને 100 નંબરમાં ડાયલ કરીને ફોન લગાડ, 100 નંબરમાં ફોન કર. તે નોકર તો ગયો, 5 મિનિટ થઈને શેઠ કે હજી કાનો આવ્યો? શેઠ ન્યા ગયા. એ કે ફોન લગાડ્યો? તો કે હા. એ કે હજી 85 પહોંચ્યો છું. ઓલો હું કે ના કોડો હું સમજે. પેલા ઓલા આપણે ખબર છે, ઓલા ડબલા આવતા, ઓલા સિક્કા નાખવાના, ખબર? આમ સિક્કો હોય ને ડબલું, એ ફોન હતા પેલા, એક સમય હતો. હવે તો બહુ મોબાઈલ ના બધું આવ્યું એટલે ઓછું થઈ ગયું. એક વખત હવે ડબલામાં કોઈક સિક્કામાં આમ ફોન કરવા ઊભો, એટલે એમ લાઈન થઈ વાહે. એ સિક્કા ડબલામાં સિક્કો નાખે, વાત કરે, હાલો કેમ છું, હું છે, હું કરીશ ને ખીચડી બનાવી રાખી દે, એમ વાહે લાઈન થતી જાય. ઓલા બધા એમ ઉતાવળા થયો, કંઈ કરશે. તેમાં એક ભાઈ ત્યાંથી નીકળ્યા. એ કે ભાઈ આ શું કરો છો?
ઓલા કે જોતો નથી, ફોનમાં વાતું કરીએ છીએ. હે જોતો નથી, ફોનમાં વાતું કરીએ છીએ? તો કે આ ડબલું 3 દી થયા બંધ છે. ઓલા ભાઈને પૂછ્યું, હે ભાઈ કે આ ડબલું બંધ છે? તો ઓલો વાતું કરતો કરતો કે હા. તો કે તું શું કરે છે? તો કે હું તો ટાઈમ પાસ કરું. એમાંય આ ચાઇનાની બાઈ લઈ આવ્યો ને, પણ થયું એવું કે હવે 6 મહિના થયા ને એને સ્વાઇન ફ્લૂ થઈ ગયો. બોલો, સ્વાઇન ફ્લૂ થઈ ગયો ને એટલે હવે ચાઇનાની બાઈ ગુજરી ગઈ. તો હું ખરેખર ગયો, આપણે સ્વાભાવિક રીતે જવું પડે ને. હું તો ગયો, મેં કીધું ત્યાં જે એનો ઘરવાળો હતો ને બિચારો મારા ખંભા ઉપર માથું રાખીને રોવા માંડ્યો. રોવા જ મને ને ચાઇનાથી ખર્ચો કરીને લાવ્યો તો ભાઈ, રોવા માંડ્યો મારા ખંભા ઉપર માથું રાખીને. મેં કીધું ભાઈ રોમાં છાનો રહી જા, ભગવાનને ગમ્યું હાચું. ત્યાં એના બાપા આમથી ધોમ થતા આવ્યા કે મેં આને ના પાડી દો, રેવા દે, આ ચાઇનાના ડબલા ટકે નહીં. ત્યાં તો બાપ દીકરો બે બથો થયા ફળી આમ. પેલા મેં કીધું આ થોડા મોબાઈલ છે ભલા મણા, આ માણા હતું. હા, હમણાં એક દી છોકરાએ એને પપ્પાને કીધું કે પપ્પા મરદ કોને કહેવાય? એમ બેટા તારે મરદની વાત સાંભળવી છે? તો કે હા, પૂરો મૂછું હોય. એ કે એમને કંઈક અત્યારના જમાના પ્રમાણેની વાત કરો, મરદ કેવો હોય? તો કે બેટા ટૂંકીને ટચ વાત તને કરી દઉં. મરદ કેવો હોય કે જેનું ઘરમાં હાલતું હોય, જે ઘરનો મોભી હોય, ઘરનો કરતો હળતો હોય, એને મરદ કહેવાય. તો છોકરો કે તો પપ્પા હું મોટો થાય અને મમ્મી જેવો મરદ થાય. હા, તો બે એક છોકરો જતા હતા એટલે છોકરીએ છોકરાને પૂછ્યું કે શું ધંધો કરો છો, શું કરસ? કે તા કે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નોકરી છે મારે. કે તો સારું કહેવાય, પણ કે હું નહીં કરવા માગતો. છોકરી કે કેમ? તા કે એ હવારમાં ટાળમાં કકડતી ટાળમાં કોણ કે પેપર નાખે? તો એમ કે તું સાપા મારો છું? કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શું? હમણાં એક મારો મિત્ર છે ને, એ આવ્યો મને કે તમારે અહીં કાંઈ ટાઈમ બરોબર ન હાલે નહીં. મેં કીધું કા? તો કે અમારે એ કે વિદેશની અંદર તમે એમ કહો ને નોકરને કે જા ફાઇલ લઈ આવ બજારમાંથી, એટલે અમે અહીંથી બોલીને કે અમારો નોકર બહાર નીકળો, લીપમાં નીચે ઉતરો, દુકાને ગયો, રિક્ષો બાંધ્યો, દુકાને ગયો, દુકાને જઈને ફાઇલ લીધી અને પાછો આવ્યો, રોડ ઉપર આવ્યો, રિક્ષામાં બેઠો, રિક્ષામાંથી લીપ ઉપર ને લીપ ઉપર ચડે છે નોકર, સીધો એ દરવાજે જ હોય. ત્યાં અમારી બાજુમાં એક ભાભા બેઠા હતા કે આપણે આવું જ હોય અહીં. કેમ? તો કે જો તેને એના છોકરાને કીધું કે ભગા, તો કે હા બાપા. એ કે જા મારા હાથું શિવાજીને જોડી લઈ આય. અને બાપાએ બોલવાનું શરૂ કર્યું, મારો ભગો ગયો, 2 પગથિયા ચૂકી ગયો, કૂતરાની માથે કૂતરાને ટપી ગયો દુકાને, 5 રૂપિયાની બીડી લીધી, 2 રૂપિયા ભૂલી ગયો, પાછો આવ્યો ભગા. આ ભગો કે બોલો બાપા. બોલો કે જોયું ને? એ કે લાવ બીડી. તો કે બાપા હજી ચંપલ ગોતું છું. હા, એક સાસુ હોવ તો રોજ બાંધે. એક સાસુ હોવ છે ને રોજ હવારના પોરમાં બાંધે. એમાં વહુ બિચારી સંસ્કારી ઘરની હતી ને કંટાળી ગઈ. એટલે એને 5 વર્ષનો એનો દીકરો હતો. એટલે એને હાહુને કીધું કે આલ્યો આ દીકરો તમે સંભાળજો, હું આ રોજના ઝઘડા કંટાળી ગઈ છું, હું મારા પિયર વહી જાઉં છું. એ છોકરાને મૂકીને વહુ વહી ગઈ પિયર. 8 દી પછી હાહુએ ફોન કર્યો વહુને, વહુ બેટા હવે ઘરે આવતા રહ્યો, જે થયું એ ભૂલી જાઓ, તમારી વિના છોકરો કલ્પાન કરે છે. ત્યાં સામે વહુએ સામો સવાલ કર્યો કે બા તમારો છોકરો કે મારો છોકરો? ચોખવટ કરો કે કલ્પાન કોણ કરે છે એમ. અને અમુક આ જે હકીકતની અંદર સાસુની વાત આવે ને એટલે કહી દઉં, મને એક ભાઈએ સવાલ કરેલો, મને કે આ ગોકુલધામ સોસાયટી જે તારક મહેતામાં બતાવે છે, એ આખી ગોકુલધામ સોસાયટીની બાઈઓ એટલી બધી ખુશ કેમ રહે છે? મેં કીધું એ આખી ગોકુલધામ સોસાયટીમાં એક પણ સાસુ નથી. છે ક્યાંય સાસુ હોય તો બતાવો મને. એક પણ સાસુ નથી. જ્યાં સાસુ ન હોય ને બધા સુખી જ હોય. બાઈ એના ઘરવાળાને કીધું, સાંભળ્યું તો કે હા. એ કે તમારો મિત્ર નથી ઓલો ચીમન? તો કે હા. એ કે ઈ જે છોકરી હારે લગ્ન કરવા માંગે છે ને એને તમે ના પાડજો કે એની હારે લગ્ન ન કરે, ઈ જરાય હારી નથી, હું એને ઓળખું. તાની કે વાતમાં ધ્યાન બેન જોઈએ એવું દીધું નહીં. એટલે પાછું બાઈએ કીધું હું તમને કહું સાંભળો? તો કે બોલ. એ કે હું તમને કહું તમારો મિત્ર છે ને ઓલો ચીમાન, એને તમે કહી દો કે ઈ જે છોકરી હારે લગ્ન કરવા માંગે ને ઈ છોકરી જરાય હારી નથી, એની હારે લગ્ન કરે નહીં. તો બેઠો બેઠો કે મને કોઈ સમજાવવા આવ્યું તું? એક જણાએ તો ખોટા લગ્ન કરી નાખ્યા. લગ્નમાં એવું કરેલું કે જમાઈ શું કરે છે? તાકે એ છે ને બહુ મોટો લાકડાનો વેપારી છે કે સારું કહેવાય એમ કઈ લગ્ન કરી નાખ્યા જૂઠું બોલીને. તો પછી પેલે તો પરણીને છોકરી આવી 2-3 મહિના તો પેલો સવારના હોંચ 2 ટાઈમ જ નોકરી જાય, બપોર આવી ઊંઘી જાય. એટલે પછી પેલી પત્નીને થયું કે હારો સવારના હોંચે 2 ટાઈમ જ નોકરી જાય, આ ચેવી નોકરી? કહેતો તો કે લાકડાનો વેપારી છે. પછી એને એક દાવ તપાસ કરી, તાર રેલવે સ્ટેશને ગાડી મારો દાંતણ વેચતો હતો. કે હવે લાકડાનો વેપારી છે. હમણાં એક ભાઈ 2 ભાઈબંધ ભેગા થઈ ગયા. તે એક ભાઈબંધ કે મારી ઘરવાળી ગઈકાલે રાતે
બે ચોર નામની વાર્તા વાંચતી હતી તે મારે એની હવારના પોરમાં બે જોડવા દીકરા જન્મ્યા. તા ઓલો બીજો ભાઈબંધ હતો ને ઈ તો રોવા માંડ્યો. ઓલાને કે કાં તું રોસ? તો કે મારી ઘરવાળી ગઈ કાલે જ અલીબાબાને 40 ચોર વાંચતી હતી. અને ઈ બધી મોજમાં જ હોય એમ. અને આ સાસુની વાત આવી એટલે કહી દઉં, એક બેન તો ઉદાસ બેઠા હતા આમ. મેં કીધું શું થયું બેન? મને કે ભાઈ કાલે 52 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ હતી. પણ મેં કીધું એમાં શું થયું? મને કે 52 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ, ખીણ ઉપર બસ આમ જાતી હતી ધીમી ધીમી, એમાં બરાબર વરસાદનું ભેખડ પડેલી તો બસ આડી થઈ ખીણમાં ભમ મદારાની ગઈ કે. તો મેં કીધું પણ એમાં શું થયું? મને કે 52 સાસુ મરી ગઈ. મેં કીધું તમારા સાસુ એમાં હતા? મને કે ના, એ ડોકરી બસ ચૂકી ગઈ હતી, એ ક્યાં ક્યાં ટાઈમે પૂગે છે એ કે. હા, હમણાં એક જગ્યાએ બોક્સિંગની ફાઇટ હતી, એમાં એક 5 હાથ પૂરો 7 ફૂટની હાઈટ જબરજસ્ત શરીર વાળો માણા, અને ઈ માણાને એક ફૂક લકડી માણસ ઢીપતો હતો. માણસો તાલી વગાડતા હતા. ઓહો, કે પાતળો માણસ છે ઈ આ બોક્સરને, આ ચેમ્પિયન બોક્સરને ઢીબે છે. ઈ ફાઇટ હારી ગયો, ઓલો હુક લકડી જીતી ગયો. એટલે બારોબાર આવ્યો ને એટલે મીડિયા વાળાને પૂછ્યું કે ભાઈ તમારું એટલું શરીર, તમે ચેમ્પિયન છો, તમે કેટલાને આમાં હરાવી દીધા છે આ રિંગમાં, અને આજે એક ફૂક લકડી માણા જે ફૂક મારે તોય પોતે ઉડી જાય, આવો માણાને એની તમને માર્યો ને એની પાસે તમે હારી ગયા, આનું કારણ શું? અને તઈએ ઓલા બોક્સરે કીધું કે ઈ મારો હાળો છે. ઇંગ્લિશનો પીરિયડ ચાલતો હતો. બેને પૂછ્યું, ચલ જો પિન્ટુ ઊભો થા, ફોક્સનું બહુવચન શું થાય? પિન્ટુ ઊભો થયો. બેન, વિન્ટર થાય. બેન ગરમ થયા. ઓલ્યો ગધેડો, ફોક્સ એટલે શિયાળ થાય. તો પિન્ટુ કે બેન, વિન્ટર એટલે શિયાળો થાય કે. અહીં ક્યાં લઈ જાય એમ? છોકરો મોટા અક્ષરે લેસન લખી લાવે. સાહેબ કે આવડા મોટા અક્ષરે લેસન લખા ખબર નહીં પડતી કે? તો કે સાહેબ તમને વંચાય ને એટલે. પણ ના વંચાય તમે મને તમારા ઘેર તમારો ચશ્મો લેવા મોકલો કે. એ બધા ડખા કરવા એના કરતો કે હા સારું બેહી જા કે. ચાલો થોડા જનરલ સવાલ પૂછું. જનરલ સવાલ ચાલુ કર્યા સાહેબે. ચલો જો, બાદશાહથી મોટો કોણ? એક છોકરો ઊભો થયો. સાહેબ એક્કો. ભલે આ એક્કો ના આવે તો પત્તોમાં આવે કે. સાહેબ બહુ ગુણવંતો લીંબ કો કડવો કિયો, અને 14 વિદ્યા ગુણ કવિ, એ કવિ કો કંઠ ન દિયો, અને કંઠ વધુ કોયલ કો રૂપ ન દિયો, રૂપ વધુ મોર કો પાँव ન દિયો, પાँव વધુ પદમણી કો વરવો વર ન દિયો, કવત અલરાજ એમ ઓચરે કે વારો મારો ઠોર કાં ભૂલી ગયો. બધુંય ભગવાન બધાને આપતા નથી ને બધુંય બધાય પાસે હોતું નથી હો. બધુંય બધાને આવડતું નથી અને બધાય બધું કરી શકતા નથી. હમણાં એક છોકરાને મેં કીધું હું તારા બાપાને 2 લાખ રૂપિયા 2% વ્યાજે આપું તો તારા બાપા મને પાછા કેટલા આપે? મને કે સાહેબ એકેય નહીં. મેં કીધું કાં? તો કે સાહેબ તમને ગણિતની ખબર હશે પણ મારા બાપાને સ્વભાવની ખબર નહીં હોય. માણસ પોતાનો સ્વભાવ છોડી શકતો નથી. હા, એક માજી આવ્યો હતો. મને કે બેટા, મારે અને મારી દીકરાની વહુને કોઈ દી ડખો થાય જ નહીં, ઝઘડો થાય જ નહીં. મેં કીધું બહુ સારું કહેવાય, તમારે ઘરે મારે જોવા આવવું પડશે. હા, હું વહુને બહુ ભળે. મને કે આવજો તમ તાર. હું એને ઘરે ગયો પછી મને ખબર પડી કે એની દીકરાને મદ્રાસની હતી. ઓલી મદ્રાસીમાં ગાળ્યો બોલે ને આ ગુજરાતીમાં બાબાટી બોલાવે. બપોર સુધી બે બાબાટી બોલાવે ને પછી કામે લાગી જાય. પછી દોહીમાં મેં કીધું આમાં ઝઘડો થાય જ નહીં. ઓલી નારકુંડે પારકુંડે ઈતું કરે ને તું મેં ગુજરાતીમાં બાબાટી બોલે. એ તારી ભાષા નો સમજે, તમે એની ભાષા નો સમજો. આમાં ઝઘડો થાય ક્યાંથી? અને આ મદ્રાસમાં બહુ મજા છે સાહેબ. હા, 3 મદ્રાસી કાળિયા ભગવાન પાસે ગયા. આયો ભગવાન तूने हमको काला बनाया, अच्छा नहीं किया, सब वाइट हम काले, ऐसा क्यों? बहुत ना इंसाफी है. भगवान के भाई થઈ ગયું એમાં કાંઈ ફેર ન પડે. અત્યારે હું છે એ કયો નહીં, ભગવાન हमको वाइट बनना है, हमको काला क्यों बनाया, बहुत ना इंसाफी है. भगवान के हालो તમને ત્રણેયને એક વરદાન આપું છું, માંગી લ્યો. એટલે પેલો કાળિયો કે ભગવાન मेरे को वाइट बनना है, गोरा. भगवान के तथास्तु, गोरो बनी गयो. बीजा ने तू ही मांग, भगवान हमको भी वाइट बनना है, कि तथास्तु, ई वाइट बनी गयो. ત્રીજા ને કાલ તું માંગ. ઓલો ત્રીજો ઘડીક વાર માથું ખંજોળીને કે આ બેન પાછા કાળિયા કરી દો, બેને કાળિયા કરી દો છે. બોલ, કોર્ટમાં કેસ હાલતો તો એમાં કેસની જાકાજીક બોલે ને એમાં ઓલા ભાઈએ જજ સાહેબ ને કીધું, સાહેબ હું આ બાઈથી કંટાળી ગયો છું, હવે મારે આના ભેગું નથી રહેવું, હવે મને છૂટાછેડા આપી દો. તો જજ સાહેબ કે તમારા લગ્નને કેટલા વર્ષ થયા? તો સાહેબ 3 વર્ષ. તો કે તમને 3 વર્ષ પછી છૂટાછેડા લેવાનો વિચાર કઈ રીતે આવ્યો? તો કે સાહેબ ડખો તો અમારે જે દી આવ્યો ને તે દીનું હાલે. અમારા લગ્ન થયા ને તે દીની અમારા ઘરમાં માથાકૂટ હાલે છે, અને અમે 2 માણસ અહીંયા બાંધીએ તો અહીંયા ઈ મારી ઉપર છૂટા ઘા કરે. હાથમાં ડીશ આવે તો ડીશ મારે, હાણચી આવે તો હાણચી મારે.
વેણું આવે તો વેણું આવે, મારે જે હાથમાં આવે એના છૂટા ઘા કરે. તો હવે શું પ્રોબ્લેમ આવ્યો 3 વર્ષ પછી કે સાહેબ ઈ નવી નવી આવી ત્યાં છૂટા ઘા કરતી હતી ને ત્યાં હું આમ ફરી જતો, એટલે આમથી મારે તો આમ વયું જાય, આમથી ઘા કરે તો હું આમ હટી જાવ એટલે આમ વયું જાય. તો કે હવે શું પ્રોબ્લેમ આવ્યો? એ કે સાહેબ હવે એકેય નિશાન ચૂકતી નથી. હા, છૂટો ઘા કરે એટલે સીધો જ કે ખોપરામાં આવે સાહેબ. કે સુખમાં હસો છો, દુઃખમાં હસો છો, અરે રાતે હસો છો, દિવસે હસો છો, ચાલતા હસો છો, બેસતા હસો છો. અલ્યા શું તમે એકલા જ કોલગેટ ઘસો છો? અમે ઘસીએ છીએ બાપા એમ. પણ હમણાં એક ગામમાં એટીએમ મશીન બંધ થઈ ગયું મારું બેટું. એમાં એવું થયું કે ગામના બેન હતા, એટીએમમાં પૈસા કાઢવા ગયા, તે કાર્ડ નાખીને તરત જ પેલું મશીન બોલે એમાં કૃપયા પિન નાખે, તે પેલી માથામાં પિન કાઢીને ઘાલતી હતી. હમણાં એક ભાઈને ઘેરે એક સાધુ ગયો. એ ભાઈને કે ભાઈ કે તમારા ઘરમાં કાંઈ બીના બની? તો કે હા. હું તો કે મારી માં મરી ગઈ. એ કે તારી માં આવતા ભવમાં કાળી કૂતરી થઈ છે ભાઈ. એ કે હે મારી માં કાળી કૂતરી થઈ? પણ અંધશ્રદ્ધા હોય ને ત્યાં શ્રદ્ધા ધરાર પરોવાઈ જાય. એટલે કે તારી માં કાળી કૂતરી થઈ ને એમાં એક દી ભગવાનને કરવું ને ખડકીની અંદરથી એક કાળી કૂતરી ઘરમાં આવી. અને ભાઈ ને એમ કે માં આવ્યા. કરવાડીને કીધું એ આંબરું? તો કે હા. એ કે માં આવ્યા. અને પછી કાળી કૂતરીને બાજોટ ઉપર બેહાડી અને સોતો લઈને ગઈ હો. અને કૂતરીને તો બહુ મજા આવી ગઈ. પછી ખીર, પૂરી, રોટલી, રોટલા આ બધું દીધું. કૂતરીને તો મજા આવી ગઈ હો. એની ઘરવાળીને કડક શબ્દમાં કહી દીધું કે ખબરદાર, જો માં જીવતા તો તે હાચવી નથી, હવે મર્યા પછી માં આવ્યા છે હાચવી લેજે હો. એટલે બાઈ તો રોજ કાળી કૂતરીની સેવા કરે. પણ હવે કૂતરી એક દી કંટાળી, એમાં ખડકી ખુલ્લી ભાળી ગઈ ને કૂતરી નીકળી ગઈ હો. એમાં ભાઈ ઘરે આવ્યો. એ કે માં ક્યાં? અરે એ કે માં તો નીકળી ગયા. અરે એ કે મરી ગઈ ના પેટની તે કે મારી માને હાચવી નહીં, જીવતા જ કોઈ દી જો ગાયા નહીં, મારી માને મર્યા પછી હાચવી નહીં. પાડોશી આવ્યા ને માન શાંત કર્યા. એમાં બરોબર રાતનો મધર ભાંગો અને કૂતરા ડેલી પાસે હું કરે. એટલે આ ભાઈ એની ઘરવાળીને ઉઠાડી કે ઉઠે માં આવ્યા, જા ખડકી ખોલ. એમાં આમ કરીને ખડકી ખોલે ને ભાઈએ પૂછ્યું માં આવ્યા? તો બાઈએ કીધું કે માં આવ્યા ને હારે 4-5 બાપાએ આવ્યા. અમુક એવું ગાય ને તમને એમ થાય કે આને બે ધૂંબા મારી લઈ. બોલો એવું ગાતા હોય. કેવું ગાતા હોય ખબર છે? અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણ, હોકડામાં લઈ જાય, બીજે ક્યાં લઈ જાય? તું ગાવા આવ્યો છો ગાંગરવા આવ્યો છો? અમુક એવું ગાતા હોય ને તો આપણને એમ થાય દયા આવે હો હકીકતમાં કે આવા બંધ કરે થારું ગાંગરતા હોય. અને સાહેબ અમે બોલવાવાળા ભૂલી જઈએ ને, કદાચ એકાદી વખત ભૂલી ગયા ને તો અમે ગમે ત્યાંથી ગાડીને પાટે ચડાવી દઈએ. પણ જો ગાવાવાળો ભૂલે તો ગાડી પાટે ચડે નહીં. એનો તમને એક દાખલો આપો. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો તો ત્યાં એક ભાઈ ભજન ગાવા શરૂ થયા. પેલું ભજન તો એને જોરદાર ગાયું ગણપતિ વનના. અને પછી બીજું ભજન ગાયું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કેશેજી. આવું સરસ મજાનું પેલું ભજન ગાયું ને બીજી લીટી ભૂલ્યો, શીતળા માતાના વાળ સતી રાણી. મેં તો શીતળા માતાના વાળ ન આવે, જેટલા મથે જા વાળ આવે. નીકળી શું પડ્યો? હા, હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો. એ કે સાહેબ મને કૂતરાએ બટકું ભર્યું. સાહેબ કે ઓહો, તો તમારે 14 ઇન્જેક્શન લેવા જોઈએ. કાંઈ વાંધો નહીં સાહેબ, આપી દો. એ કે સાહેબ એને હુવડાવ્યા પછી બધું ચેક કર્યું. ચેક કર્યા પછી કે સાહેબ 14 ઇન્જેક્શન દેવાની જરૂર નથી ભાઈ. કે કેમ? એ કે હવે તમે હળકવા ઉપડવાની તમને તૈયારી થઈ ગઈ. શું વાત કરો? તો કે હા હળકવા. એ કે હા હળકવા ઉપડવાની તૈયારી થઈ ગઈ. તો સાહેબ એક કામ કરો, હવે મને હળકવા ઉપડવાની તૈયારી થઈ ગઈ ને તો મને કાગળ ને પેન આપો, મારે કંઈક લખવું છે. સાહેબે કાગળ ને પેન દીધા, મંડી ગયો લખવા. એક પાનું ભર્યું આખું. એટલે સાહેબે કીધું કે ભાઈ તમારી પાસે એવડી બધી પ્રોપર્ટી છે, કોના નામે કરવી છે તમારે? એ કે ભાઈ હું પ્રોપર્ટી કે કાંઈ નામે નથી કરતો સાહેબ. તો શું કરે? એ કે આમાં હું એ લિસ્ટ કરું છું કે હવે મારે બટકા કોને ભરવાના. પણ ગાયક કલાકારોની એક હાસ્ય મિમિક્રી જોરદાર હોય છે. એમાં ગઝલ ગાયક, મને આમ ગઝલો સાંભળવાનો બહુ શોખ. તમે ગઝલ ગાયક ન જો તો એવો ડાયો ડમરો થઈને બેહાડી દીધો હોય ને કે આપણને એમ થાય કે આ દુનિયામાં હારામ માણસ આ છે. એનું મોઢું જ એવું હોય છે. પંકજ ઉદાસ જુઓ, જે ગઝલકારો છે એમનું મોઢું જેવું હોય. પણ ગઝલકારોની ખાસિયત શું? એકની એક લીટી 50 વાર કાંઈ
એમ જ 12 વગાડે. તો હમણાં અમે ગઝલનો પ્રોગ્રામ જોવા ગયા. ગઝલ ગારે ચાલુ કર્યું હાર્મોનિયમ લઈને, સુર બુર મેળવીને ચાલુ કર્યું. ઘણા આમ ગાતા કાન બંધ શું કરવા કરે, એને નહીં વાપરવાનું એટલે ચાલુ કર્યું. પહેલી ગલી दूसरी गली तीसरी गली, पहली गली दूसरी गली तीसरी गली. 50 વાર तीसरी गली ને પહેલી ગલીમાં એક જણો ઊભો થયો. હવે આ तीसरी ગલીમાં ચોથી ગલીમાં ચારે લઈ જઈશ, જે કરવાનું હોય કરીને. 12 વાગ્યા, એકની એક લીટી 50 વાર ગાય ગઝલ ગાયકો. બીજો ગાયક ગાય બેઠો ચાલુ કર્યો ગઝલ. સામરે તેરે બિના જીયા જાય ના. જેમ અંદરથી આમ તેલ કાઢતો હોય ને ઉલેસતો હોય એવું લાગે એક્શન. પછી પાછું આમ એની હરકતો જોજો. જલુ તેરે પ્યાર, અલે શું સા આશી, જલુ તેરે આશી. મેં ખરજ મેં આમ પાણી ઢોળતો હોય એક્શન કરું ઇંતજાર. જેમ આમ આપણે ખાવા આવશે શું આ ગઝલો એ ગાતા હોય ને આપણને આમ એકની એક લીટી 50 વાર ગયા આગળ કીધું એમ. હમણાં એક જનરલના લગ્ન થયા, પણ એને હગાઈ પેલા ટેવ એવી હો, આમ હાઈલા જતા હોય તો આમ જ હાઈલા જાય, આમ કડક. એટલે એની ઘરવાળી એને વરી ખીજાય. હગાઈ થઈ હતી નવી નવી, એ સીધા હાલો. એટલે જનરલ વરી પાછા આમ ઢીલા પોચા પડી જાય અને હાલવા માંડે. વરી પાછી એની ઘરવાળી છે જનરલ ને વરી પાછું આમ વરી બોલું જનરલ પણ હું આવી જાય, એ સીધા હાલો. એટલે વરી પાછો આમ ઢીલો પોચો થઈને હાલવા માંડે, લબક લબક લબક. એમાં જનરલે કીધું જો લગ્ન પછી આને સુધારી ન દઉં તો હું જનરલ નહીં હો. એમાંય લગ્નની પેલી રાત બરોબર આમ કહેવાય કે એક બાજુ ખાટલાન પાસે કૂતરું બાંધ્યું ને આ બાજુ જોટો લટકાડ્યો. જનરલ રૂમમાં આવ્યા ને ત્યાં કૂતરું ભોંહવા માંડ્યું, બહુ બહુ બહુ. જનરલ કે ચૂપ, એકવાર. કૂતરું બંધ થાય નહીં, બહુ બહુ બહુ. જનરલ કે ચૂપ 2 વાર, અને 3જી વાર કૂતરું ભયું આમ બંદૂક ઉતારી અને ભડામ દેરંગ માર નાખ્યું. તાઈની ઘરવાળીમાં પલંગ ઉપર બે, હું તમે પણ આવી રીતે કૂતરાને માર નાખ્યું. જનરલ કે ચૂપ, 1 વાર. બંધો, એક શબ્દ ઉકાયરો નહીં પછી. અને અમુક એક બેન મારી બાજુમાં બેઠા હતા, ગાતા હતા હો. એ ગાતા હતા ને એવું સરસ મજાનું ગાતા હતા ને, તો આ બાજુ એક ભાઈ બેઠા તેને મને પૂછ્યું, મને કે બેનનો અવાજ કેવો છે? મેં કીધું બોગસ છે. મને કે હું બોગસ છે, મારી ઘરવાળી છે. મેં કીધું ભાઈ તમે ખોટું ના લગાડતા હો, અવાજ તો સારો છે, પણ મેં કીધું જેને ગીતના શબ્દો છે ને એ નથી હારા. મને કે હું નથી હારા, એ ગીત મેં લખ્યું છે. પછી હું મોળો પડી ગયો. મેં કીધું ભાઈ તમે ખોટું ન લગાડતા. મેં કીધું ગીતના શબ્દો હારા છે, બેનનો અવાજ સારો છે, પણ જે આ સાજિંદાઓ વગાડે છે ને એમાં કાંઈ દમ નથી. મને કે હું વાત કરો, આ સાજિંદા બધા મારા છોકરા છે. આખું કુટુંબ લઈને આવ્યો લાગે. મેં કીધું ભાઈ તમે ખોટું ન લગાડતા, બધું સારું છે, સાઉન્ડ બેકારના પેટનું છે. મને કે હું બેકાર છે સાઉન્ડ છે, એ મારો છોકરો ઓપરેટ કરે છે. તો હું હાલતો છે. મેં જય માતાજી, હું જાઓ, બધું તારા ઘરનું લઈને બેઠો છો તું. પણ હા, હમણાં એક દી કોર્ટમાં કેસ હાલતું હતું અને એમાં દલીલો હાલતી હતી. એટલે જે ભાઈ બયાન આપતો હતો, સાક્ષી હતો, એ લાંબા બયાન આપતો હતો. એટલે વકીલે કીધું કે ભાઈ તમે આટલું બધું લાંબુ કરો, થોડુંક કંઈક ટૂંકો કરો ને, કે હા નામાં જવાબ આપો ને. તો કે વકીલ સાહેબ બધી વાતના જવાબ હા ને નામાં ન હોય. અરે એવું ન હોય કે બધી વાતના જવાબ હા નામાં મળી જાય. તો કે સાહેબ ન મળે, તો કે મળી જાય. એ હજી વાત ચાલતી હતી. તો ઓલો સાક્ષી કે તો હું તમને એક પ્રશ્ન પૂછું, એનો તમે મને હા નામાં જવાબ આપો. તો કે બોલો. એ કે શું તમને તમારી ઘરવાળીએ મારવાનું બંધ કરી દીધું? પણ આજે લગ્ન મંડપો તમે જોવો, લગ્નની અંદર નાટકો થઈ ગયા સાહેબ. અને એમાં પાછું ડીજે, બાપા ભૂખા ખાઈ નાખું. ડીજે આવ્યું છે એટલે તમે આમ ગમે તેવું સાફરાવાળું ઘર હોય પણ ડીજે લાવે. પરિસ્થિતિ ના હોય તો ડીજે લાવે. અને ડીજેમાં પાછી બધી બાટલીઓ હોય, હો બાટલીઓ એ નાચતી હોય ડીજેમ. અને એમાં પેલું હવે એક ગીત આવ્યું છે, બાપા ભૂખા કાઢે એવું, કે દારૂ પીધો રે મેં દારૂ પીધો. એટલે હવે તમે બધા થાકી જાય, માતાને પીવડાવવાનું ચાલુ કરે. એના તો નિર્વ્યસની રહેવા દો બાપા. માથામાં બાટલો લઈને દારૂ પીધો રે બાપા દારૂ પીધો. માતાએ કોઈ પીધો ને ત્યાં પીધો. અને પર હારી પેટના ટલ્લી થઈને નાચ કરો, ઢેંચર ટકરા ડીજે એવું વાગતો ને માથું ફાડી નાખે. અને પછી પેલો ડીજે વાળો બહુ હોશિયાર હોય, ધીરે રહીને ડીજેનો ગાયનો બંધ કરી દે. તો જનરેટરનો અવાજ આવતો ને એની પર નાચતા ઢકડા. એમને એવું ખબર જ ના ડીજે વાગે છે જનરેટર. આવા જોઈએ એમ ખોટો ગીત બગાડવા કે લગ્નનો નાટક થઈ ગયો હવે એમ દેખાદેખીનો સાહેબ.
હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી તમે નીંદરમાં ઈ કે રાતે માલતી કરતા હતા ઈ કોણ? મેં કીધું ઈ રેસમાં મેં ઘોડી છે ને, ઘોડી રેસની ઘોડી એમાં રૂપિયા લગાડ્યા ઈ છે. તા મારી ઘરવાળી કે કાલે જ ઈ તમારી ઘોડીનો 4 વખત ફોન આવ્યો તો. હમણાં મારી ઘરવાળી મને કહે તમે ઈ કે મને નીંદરમાં જેમ તેમ બોલતા હોય સારું લાગે. ગઈકાલે તમે નીંદરમાં હતા ને, મારા મમ્મી પપ્પા વિશે કેવું બોલતા હતા હું કહું તમને. મેં કીધું ગાંડી થામા ઈ તારો વેમ છે. મને કે મારો વેમ શું છે? મેં કીધું હું નીંદરમાં હતો ને ઈ. પણ સાહેબ મને ત્યાં એને ગાવાનું કીધું મદ્રાસની અંદર. મને કે ક્યાંક ગાયને શરૂઆત કરજો. હવે મિત્રતાના નાતે હું પ્રોગ્રામ કરવા ગયેલો અને મેં ત્યાં શરૂઆત કરી. અરે દ્વારપાલો कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. એટલું ગાયું. આ બાજુ તબલા વાગ્યા, આ બાજુ બેન્જો વાગ્યો ને ત્યાં એક લુંગી વાળો કાળિયો ઉભો થયો. અય્યનાર કુંડે એત્તુ સ્વામી મુત્તુ સ્વામી હેણુ ગોપાલ અయ్యో અయ్యో પો અయ్యో પો અయ్యో પો. મેં કીધું આ કાળિયો ગરમ થઈ ગયો. મેં ઓલાને બોલાવ્યો આયોજકને. મેં કીધું આ કાળિયો ગરમ થઈ ગયો. મને કે નૌશાદભાઈ ગરમ નથી થયું, એને શબ્દો સમજાણા નહીં. એને સંગીતમાં મજા આવી, એને અવાજ ગમ્યો, પણ એને શબ્દો ન સમજાણા. એટલે એમ કહે છે કે આનું આ ગીત અમારી ભાષામાં ગાઓ. પેલા લે મેં કીધું એની ભાષામાં ક્યાંથી ગાય? હિન્દીમાં એટલું માંડ ગાયું, મને ક્યાં ગાતા આવડે છે? મને કે ના ગાવું તો પડશે. મેં કીધું ભાઈ મને નથી આવડતું ગાતા. મને કે ના ગાવું તો પડશે, ન કરી કાળિયા હોલ ખાલી કરાવશે. આ હોલ એનો છે. મને કે પણ ગાય નાખીને. મેં કીધું ભાઈ મને નથી મદ્રાસી ભાષા આવડતી. મને કે ગાય નાખીને એમાં ટુંડે ને પૂંડે ને ફૂંડે આવે છે નકરો છે. અને મેં ગાયું નાર કુંડે એ નાર કુંડે દામોદર કુંડે સાવર કુંડે. ત્યાં તો એ રૂપિયા ઉડાડી ગયો કાળિયો. વન મોર વન મોર વન મોર હિત્તુ હિત્તુ સ્વામી વન મોર. મેં કીધું હવે ક્યાંથી કાઢું કુંડે ને પૂંડે મારે? મને કે ના ગાઈ નાખો વન મોર કીધું એટલે. અને પાછું ગાયું અલગ અલગ ટુંડે મતી મતી ભિન્ન આના બાપા મુંડે બડે બડે ગુંડે. પાછો આવ્યો. મને કે વન્સ મોર. મેં હવે નો હોય ભાઈ, આ ક્યાંથી મારા નકરા કુંડા ભેગા કરવા? મને કે ના ક્યાંક તો ગાવું જ પડે, ગાઈ નાખો. અને છેલ્લી લીટી ગાયો હાથથી પાણી પીવે મોટી મોટી સૂંઢે ગોબર દાદા મુંડે બડે બડે ગુંડે કાલે કાલે મુંડે બડે બડે ગુંડે. ત્યાં તો રૂપિયા ઉડાડીને પછી પાછો મારી પાસે એવો પ્રોગ્રામ પૂરો છે ને. હા, એક જણાને હારે ફોન કર્યો. બિચારાના છૂટાછેડાની વાત હાલે, ઘરવાળી સામે બેઠી. 2 વર્ષ થઈ ગયા એટલે હારે ફોન કરે 2 દી ને 1 દી. એટલે એની હાહુ ફોન ઉપાડે. શું કરે મારી બકુડી? હાહુ માંથી કે ઈ તમારા માટે મરી ગઈ છે, હવે અમારે તમારી અરે કોઈ વ્યવહાર નથી રાખવો, અને હું તમને કાયમી કહું છું છતાં તમે શું કામ ફોન કરો છો? તો ઓલો ફોનમાં વાત કરતો કરતો કે મમ્મી તમે એમ કહો છો ને કે તમારા માટે મરી ગઈ છે, એ શબ્દો મારા કાને પડે ને તો મને એવી મજા આવે છે, એની વાતો જ આવવા દો. મરી ગઈ સાંભળવા હાટું જ બોલનો સોડિયો ફોન કરે, આનંદ બહુ આવે એમ. चलते चलते यूं ही रुक जाता हूँ मैं, बैठे बैठे यहीं खो जाता हूँ मैं, क्या यहीं प्यार है, क्या यहीं प्यार है? छोकरी क्या प्यार नहीं, तने कमजोरी से डॉक्टर ने बताए को तो जूस पी, चलतो चलतो बेही जा, रुकी जा, आ बधी कमजोरीना लक्षणो છે. હમણાં એક ડોહીમાં ગામડામાં લુગડા ધોતા હતા, એમાં કોઈક વિદેશથી ફરવા આવ્યા. એમાં એ ડોહીમાં પાસે નીકળ્યા જોયું, ઓહો આ છીપરની માથે માં લુગડા ધોવે, આ જોતો ખરા કેવું દ્રશ્ય છે. એમાં એ અંગ્રેજી ભાઈ બાજુમાં નીકળો ને, એમાં એને છાટા ઉડ્યા. તા એ ભાઈ બોલ્યા એ કે હાઉ ડુ યુ ડુ? તો ડોહીમાં કે એ ઉડ્યું તો ઉડ્યું ભાઈ, જે કરવું હોય કઈ. એક શેઠને એનો નોકર કહેતો હતો કે શેઠ હવે આપણે નોકરી નથી કરવી. શેઠ કહે કાં? તો કે તમને મારા ઉપર વિશ્વાસ નથી, બસ આપણે નોકરી છોડી દેવી છે, આપણે નોકરી નથી કરવી, તમને મારા ઉપર કે જરાય વિશ્વાસ નથી. શેઠ કે ગાંડો થામા ગાંડો, હું ઘરે જમવા જાઉં ત્યાં બધી ચાવીને જુડો અહીં મૂકીને જાઉં, અને તું કહેશ કે વિશ્વાસ નથી? નોકર કે એટલે જ કહું છું,
ઈ એકય ક્યાંય લાગતી નથી. કે અમારું કાઠિયાવાડ ઈ છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથાઈની ડણકું કાઠિયાવાડી છે. સંત સુરાન દાતારો વળી સુદામાને કેમ ભૂલું, મરી જાઓ પણ માંગુ નહીં ટેક કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર પાળિયાદ ને બગડાણે હરિહરનો સાથ કરે ઈ રોટલો કાઠિયાવાડી છે. અને નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે. અને ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે. અને અહિંસા તણી આંધી ફૂકીને જેથી સૂરજ નહોતો આથમતો તેથી લાકડી લઈને તોપું તગડી ગાંધી કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. અને રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગોઠ્યું નહોતું ને મથુરા મેલીને ભાગ્યો તો. એ કાનુડા તને ગોકુળિયામાં ગોઠ્યું નહોતું ને મથુરા મેલીને ભાગ્યો તો. રણ રણ જઈને રણ છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે. અનુપ ધર્મની ખરી હતી એ દિશા જેણે ઉગાડી છે. વિશ્વ તણા વિરાટ વેદ તણા વિરાટ મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે. આ અમારું કાઠિયાવાડ છે સાહેબ. એને પછી કાઠિયાવાડની વ્યાખ્યા મેં કરી દીધી. અને આ બાપુની મોરારી બાપુની વાત આવી એટલે કહી દઉં, અમારા સુરતની અંદર કથા હતી. હવે કથાની અંદર મારી બાજુમાં એક હરિકાકા રહે છે. હરિકાકા મારી પાસે મને કે નૌશાદ તારી કાકી સાંભળતી નથી. મેં કીધું હવે તો 2 મીટર આવે, કાનમાં ભરાવો ધરણાટી બોલે. મને કે પણ લઈ લઈ. મેં તો પેલા રેન્જ નક્કી કરો કેટલી રેન્જથી સાંભળે ડોહી. મને કે કેમ નક્કી કરવું? મેં તો તમારે પેલા છે ને ફળિયામાંથી અવાજ મારવાનો, નો સાંભળે ઓસરીને કોરેથી અવાજ મારવાનો, તોય નો સાંભળે રસોડાના દરવાજેથી અવાજ મારવાનો, તોય નો સાંભળે કાન પાસે જઈને કહેવાનું, સાંભળે તો આપણી રેન્જ નક્કી થઈ જાય. એ રેન્જ ઉપરથી આપણે 2 મીટર લઈ લઈ. મને કે વાંધો નહીં. અને ભાભો ગયો બપોર 12 વાગે ઘરે જઈને ફળિયામાંથી અવાજ માર્યો, એલી સૌલી શેનું શાક કર્યું છે? તો કાંઈ જવાબ ન આવ્યો. પછી ઓસરીને કોર ચડી ગયા, ત્યાંથી અવાજ માર્યો, એલી સૌલી શેનું શાક કર્યું છે? તો એ કાંઈ અવાજ ન આવ્યો. પછી તો રસોડાના દરવાજે જઈને કે શેનું શાક કર્યું છે? તો એ કાંઈ અવાજ ન આવ્યો. પછી ડોહીના કાન પાસે જઈને કે શેનું શાક કર્યું છે? ડોશી કે 4 વાર તો કીધું ભીંડાનું 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 ભીંડાનું. તઈ ખબર પડી કે મૂળ ભાભો બેરો. અને આ હરિકાકો બેરો ને એમાં પછી અમારે કથા બેઠી ત્યાં સુરતની અંદર. હવે હરિકાકો કથા સાંભળવા જાય આવીને સીધો હોઈ જાય. 2 દી એવું હાલ્યું એટલે મારી પાસે કાકી આવ્યા. મને કે તારો કાકો કથા સાંભળવા જાય છે ને આવીને સીધો હુઈ કાં જાય? આ કથા સાંભળવા તો બધાય જાય છે, પણ એવા મસ્તીના પ્રસાદ ખાતા ખાતા આવે છે, હરિભજન કરતા કરતા. ના તારો કાકો આવીને સીધો હોડ તાણીને હુઈ કાં જાય? જાય છે કથામાં જ ને, બીજે કંઈ નથી જતો ને. વાહે જાજે. અને સાહેબ હું એની વાહે ગયો મારું હોંડું લઈને. આ હોંડું હપ્તે જ લીધું ને હોંડે કહેવાય, એને હોંડું કહેવાય. અમારે એક કવિએ બહુ સારી વાત લખી છે કે દિલ દેવું છે તો દુનિયા નડે છે, પ્રીત કરવી છે ત્યાં પોતાના નડે છે, લેવું છે હેલિકોપ્ટર પણ હોન્ડાના હપ્તા નડે છે. આ હપ્તા વાળું બહુ નડે. અમુક તો હપ્તે જ લગ્ન હોતે ને કરી લે. બોલ ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન કે માગી લે. તો કે પ્રભુ આપણી એક ઈચ્છા છે. તો કે શું? ઈ કે ભગવાને બધું દીધું છે, તમે આપે મને બધું દીધું છે. જો સારી ગાડી છે, ફોર્ચ્યુનર ગાડી છે મારી પાસે. અને જ્યાં કોઈ ઊભા તૈયાર નહોતું ઈ જમીન પાસેથી હાઈવે નીકળો, અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, ઈ જમીનનો ભાવ અત્યારે 1.5 કરોડ વીઘો છે. એવી મારી પાસે 50 વીઘા જમીન છે. એટલે ઈ ભગવાનની દયા છે. છોકરા બધા હારા કયાગરા છે, વહુ બધી કયાગરી છે. તમારી કૃપાથી કાંઈ ઘટતું નથી, પણ એક ઈચ્છા છે. તો શું? ઈ કે કંઈક મને એમ થાય કે વિદેશ ફરવા જાઉં. તો આપણી એવી ઈચ્છા છે કે તમે ઇન્ડિયાથી લઈ અને લંડન સુધી એક રોડ બનાવી આપું. ભગવાન કેલા હું ભગવાન શું કોન્ટ્રાક્ટર છું? આવું મગાય કંઈક બીજું માગી લે. ઈ કે એમ આ નો થાય? તો કે ના, એ નો થાય, બીજું કંઈક માગી લે. તો કે તો ભગવાન એક કામ કરો, મારી ઘરવાળી મારું કેવું કરે ને એવું કંઈક કરો. ભગવાન કે રોડ સિંગલ પટ્ટી બનાવવાનો ડબલ પટ્ટી? ઈ કે રોડ બની જાય પણ તારી ઘરવાળી કેવું કરે એ જિંદગીમાં કોઈ દી નહીં બને. કોલેજમાં એક છોકરાએ છોકરીને કીધું, અલી એ શું છે? તો કે આઈ લવ યુ. એવું કે ને? તો છોકરી કે સાહેબને કહી દઈશ. તો કે સાહેબ તો પરણેલા છે. કોલેજની અંદર તમે જુઓ ને તો જાત જાતના આપણને સીન જોવા મળતા હોય. હમણાં 2 છોકરાએ કોલેજની એક છોકરીને જોઈને પાછળ ગયા કે હા સુંદર છોકરી છે, સરસ મજાનો પાછળથી દેખાય આમ વાર બારનો લટોન બટો. એટલે જયા તા કે આ છોકરી જોરદાર છે, કે આપણે એને સેટિંગ કરી નાખીએ એમ. તો જયા તા તો જઈને બોલાયો કરીને. તો પેલી 2 આમ જોયું તો 2 માવો ખાય. સારો કે દેશી દારૂ ગોળો ફેંકતો હોય. હા, પણ આપણી આ ધરતીની ગાયું છે ને, એ ગાય પણ કેવી હોય.
ઘણા સાંભળી કાબડી ગાય ગોળી થઈને મુંજડી હોય હાવડીએ હોજી અને સવેડા પૈ આપતી હાવ હોજી જેડા ખોબડા માચા સિંગ માથે ગળે કામડું કંઠમાં ઘંટ વાગે અને જુઓ જગારે મોરલી માત જાગે અને કવલી ફવીને પવિત્ર કરે છે અને ભલી ગોકળી ભાવ મીઠા ભરે છે અને કરે ઢીલ તો માકડી સાથ પાડે અને જુઓ નીડળી દેશ આખો જીવાડે સુણી વામને દેતી કાન હિચોડા અને વડે ઉપડે વાચડું સાંજ વેડા એ દહીં દૂધની ગીરુડી ફોડ વાળા અને સુદાની સમાય સ્વાદ વાળા ધરા ખેલવા આપતી પુત્ર સારા કહો કેમ ભૂલાઈ ગુણ તારા. આ ગાય આના દૂધ પીઓ ને તો જીવન ઉજળા થઈ જાય. હમણાં એક વખત હું ટ્રેનમાં જતો હતો. આમ તો ઘણા બધા રાજ્યની અંદર સ્ટેન્ડઅપ કોમેડી કરી આવ્યો. એમાં બેંગ્લોર જવાનું હતું ને તે મુંબઈ સુધીની અમારી પેલી ટ્રેન. એમાં એક ભાઈ ચડ્યા તે ભેગો એક કોથરો. તે ટીટીએ વળી કોથરો તપાસીને કીધું એ કે ભાઈ કે આની કે એક આખી ટિકિટ થાહે. તાઈ ભાઈ એની ઘરવાળીને કીધું એ કે બાર આઈ આવો આખી ટિકિટ થતી હોય કોથરામાં શું કરવા રહેવું લે. બોલો. અને એટલા બધા હપ્તા નડે ને, પેલા હપ્તાથી ગાડી લે, ગાડીના હપ્તા પૂરા થાય પછી ફર્નિચર લે, ફર્નિચરના હપ્તા પૂરા થાય પછી મકાન લે, મકાનના હપ્તા પૂરા થાય ત્યાં ભાઈ ખૂણામાં પૂરો થઈ ગયો હોય. હપ્તા બહુ નડે. હું મારું હોન્ડું લઈને ગયો પાછળ, તે તો હવે બાપુનો મંડપ કેવડો મોટો કથાનો હોય, 2-2.5 લાખ માણસો બેઠું હોય. હાવ છેલ્લે હરિકાકાની જગ્યા મળે, હરિયો છેલ્લે બે બરાબર. એમ હું એની વાહે ગોઠવાનો, હરિયાની વાહે. અને જેવો કથા શરૂ થઈ ને એટલે કથામાં બાપુએ કીધું હરી બોલ, હરિયો બેરો. એમ સમજે હરી દોડ, મંડપ ફરતો આટો મારે. 1.5 કિલોમીટરનો મંડપ છે. આમ આટો મારીને હજી બેહે ને ત્યાં વળી પાછા બાપુ શરૂઆત કરે હરી બોલ, હરિયો બેરો સમજે હરી દોડ. આમાં હરિયો તૂટી જતો બોલ. એમાં કથા પૂરી થઈ ગઈ, બધું સમાપન થઈ ગયું. હરિયો ઘરે નો આવ્યો. કાકી મન કે જાતો ખરો, આ તારો હરિકાકો હજી ઘરે કાં નો આવ્યો? હું તો ગોતવા ગયો. અમારે ત્યાં દિલ્હી ગેટ ઉપર લોજ છે, લોજ. ત્યાં હવારમાં ઊભો બીડી પીતો હતો. મેં કીધું એ કાકા, મારે સામું જોઈને મને કે શું છે? મેં કીધું અહીંયા શું કરો? મને કે બાપુએ કથામાં કીધું છે લોજમાં રહેવું, લોજમાં રહેવું. એ લોજમાં નહીં, તારો બાપ મોજમાં રહેવાનું કીધું, લોજમાં રહેવાનું નથી કીધું. નીકળી પડ્યો છે. હમણાં એક દિન હા રીતે એક ભાઈને ફોન આવ્યો, એટલે કે તમે આવો ને, તમે કેમ આવતા નથી હમણાં અમારે ત્યાં? એટલે બાઈએ જીદ કરી કે હું તમને જઈએ કહું કે તમે મારા માવતર હાલો, એટલે તમે ધડ ના પડી દો. આની પહેલા તમને મેં કીધું હતું કે હાલો મારા માવતર જાવું, મારા પિયર જાવું, તો તમે ધડ ના પાડતી હતી. અમે કોઈ દી તમારા ભેગા આવવાની ક્યાંય ના પાડીએ છીએ, અને તમે જઈએ હોય તે મારા માવતર આવવાની ના પાડો. આજ તમે 3 વર્ષ થયા કોઈ દી મારા માવતર આવ્યા છો? તો ઓલો ઊભો કે જ્યાં છેતરાણા હોય ને ત્યાં બીજી વાર ન જવાય. હા, હમણાં એક દી હા રીતે એક ભાઈ ફોન આવ્યો, હારાની વાત એટલે વાત કરી દઉં. હા રીતે એક ભાઈ ફોન આવ્યો કે તમારા શાળાનું જોવા જવું છે, એટલા માટે કાલે તમે 2 માણસ સવારે પહોંચી જાજો. તો ઓલો કે હું નહીં આવી શકું. તો કે કેમ? તો કે મને એમાં ખબર ન પડે. અરે એમ નહીં, આપણે જોવા જવાનું છે, છોકરી પસંદ કરવાની છે. તા ફોનમાં કે હજી હું મારા નિર્ણય ઉપર પસ્તાવ છું. હમણાં એક હોટલમાં હું જમવા ગયો સાહેબ, ત્યાં એક કાકો અને કાકી લગભગ 80-85 વર્ષની ઉંમર. તો કાકો છે પેલી ડીશમાં કાકીને ખવડાવે. મેં કીધું હારો 80-85 વર્ષે આટલું બધી ફ્રીક્વન્સી ને આટલો બધો પ્રેમ બહુ અદ્ભુત કહેવાય એમ. અહીં તો 30-35 વર્ષે આપણે જોડે હેડવાનો કંટાળો આવે, એટલો પ્રેમ ના રહે એમ. મેં કહું પૂછવા દે, આનું કારણ હોવું જોઈએ ને, આટલા વર્ષે પ્રેમ આટલો બધો શું કારણ હશે? એટલે મેં કાકાને જઈને પૂછ્યું. મેં કહું કાકા, તમે આટલી વર્ષના ઉંમરે હા કાકીને ખવડાવો છો મોઢામાં કોરિયો, બહુ પ્રેમ કહેવાય. મને ક્યાં કશો પ્રેમ નહીં, બેની વચ્ચે ચોકઠું એક જ છે, એ પાર મૂકો હું ખાઉં કે. એટલે ઘણા આવા પ્રેમ હોય. કીધું ને ચાઇના મોબાઈલ જેવા. એક ભાઈ હમણાં ટ્રેનમાં જતા હતા, એ વળી ટ્રેનમાં જતા હતા, એને ટીટીને કીધું કે વલસાડ આવે ને એટલે ગમે તે થાય મને ઉઠાડી દેજે. અરે હું ઉઠું નહીં તો મને આમ હચબચાવીને ઉઠાડી દેજે, અને છતાંય ઉઠું નહીં તો ઉપાડીને મને નાખી દેજે, બાકી વલસાડ આવે એટલે મને ઉઠાડી દેજે. એમાં મુંબઈ આવી ગયું. મુંબઈ આવી ગયું ને ઓલા ભાઈ ઉઠો, મને કે કયું સ્ટેશન? મેં કીધું મુંબઈ. ઓલા ટીટીને ગગલાવા માંડ્યો, મેં તમને કીધું તું મને ઉઠાડી દેજે ને તમે હજી મને ઉઠાડ્યો નહીં, શું છે તમે કે આમ ને તેમ. ત્યારે ટીટીએ બહુ ધીમે કરીને બોલ્યો, એ કે જેને મેં વલસાડ આવ્યો ને ઉપાડીને ફેંકી દીધો હોય છે એ શું કરતો હોય છે? હા બોલો. એમાં અમારા હરિકાકા છે ને, એ દિવાળીમાં ફટાકડા લઈ આવ્યો. એક તો કાને બેરા, અને એમાં 500 રૂપિયાના ફટાકડા લઈ આવ્યો હરિકાકો. હવે ફટાકડા તો લઈ આવ્યો, આવીને માંડ્યો ફોડવા. અડધા ફોડ્યા પછી દુકાને પાછો ગયો. દુકાનવાળાને જઈને કે ભાઈ એકેય ફટાકડો ફૂટતો નથી, ખાલી સુરસુરિયાત થાય છે. દુકાનવાળો કે હોય કાંઈ, બધા ફટાકડા ફૂટે, તાજા જ છે, આ ઓણના છે, પોરના નથી. હરિકાકો કે નહીં એકેય ફટાકડો નથી ફૂટતો. પછી હું ગયો વાહે,
મેં કીધું એ ભાઈ એની યાર મગજમારી કરમાં એ બેરો છે, બધા ધડાકા ઉપર થઈ ગયા. પછી દુકાનવાળો જે ફટાકડા લેવા આવે ને એને પૂછે તમે સાંભળો છો, તમે સાંભળો છો? દુકાનવાળો પૂછીને આપે, કારણ કે આ બેરા ભટકાઈ જાય તો મગજમારી કોણ કરે? પણ અત્યારે તો આ યુવાન વર્ગ બેઠો એટલે વાત કરી દઉં. આ પ્રેમ ને જે પ્રેમ ને ડેમ ને બધું જે ચાલુ થઈ ગયું છે. હા, હમણાં બે પ્રેમી પંખીના વાત કરતા હતા, ગાંડી આઈ લવ યુ, તો ઓલોમાંથી કે આઈ લવ યુ ટુ. પાછો આવડો આ કે તું મને કેટલો પ્રેમ કરે છો ગાંડી, તો ઓલી હામો જવાબ દીધો તું જેટલો કરે એટલો જ. તો આવડો આ કે તો તું ટાઈમ પાસ કરે. આમાં બે ટાઈમ પાસ કરે. બોલો. કે પેટ્રોલ એટલે પ્રેમિકા, પ્રેમિકા એટલે પેટ્રોલ ને પેટ્રોલ એટલે પ્રેમિકા. એનું કારણ શું? કારણ કે પ્રેમિકા એટલે પેટ્રોલ. કેમ? કારણ કે પેટ્રોલનો ભાવ હોય વધારે, એવરેજ એ હારી હાલે. એમ પ્રેમિકા ભાવ ખાય પણ એવરેજ હાલે. પત્ની ડીઝલ જેવી, ભાવ હોય ઓછો ને એવરેજ ઓછી. નકરું કચકચ ડીઝલ વાળા ગાડા જોજો, પેલો સગડાઓ તો ફાટ 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 નકરું ડીઝલ બહાર કાઢતો હોય. આ પિયાગા રિક્ષા ફરતા હોય એના કરતાં તેનો અવાજ વધારે હોય. ઘણા લોકો ટ્રેક્ટરમાં ડીઝલ નાખે ને પછી એમાં પર ટેપ બેહાડી હોય. અમારા ગામડામાં તો એવું બહુ ચાલે. પણ ટ્રેક્ટરનો તો એટલો અવાજ એમાં શું ગીત વાગે, બે ભેગું થાય, નકરો કકરા ઠળા 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 વાગતું હોય. એટલે પત્ની ને પેટ્રોલ, પત્ની અને ડીઝલ, ભાવ હોય ઓછો ને એવરેજ ઓછી. ગર્લફ્રેન્ડ CNG સાહેબ, બહુ સસ્તી પણ સવારી બદલા. બસ સ્ટેન્ડ 3-4 ને બદલી કાઢે અને પાછું સ્પેશિયલ આવે ને તો પેલા બધાને ઉતારી દે. આવું છે સ્પેશિયલમાં કે રિક્ષાવાળા જાય એમ. એટલે CNG સસ્તી પણ સાચવજો મિત્રો. હમણાં હું બસમાં જતો હતો ને તો મારી આગળ એક બેન બેઠા હતા. એ બેનને મેં કીધું બેન પેન છે? હવે તમે કોકને એકને એક વસ્તુ 2-4 વાર પૂછો ને એટલે એનો મગજ વયો જાય. હો, થોડીક વાર પછી પાછું પૂછ્યું, મેં કીધું બેન પેન છે? અરે એ કે નથી. વળી પાછી થોડીક બસ આવેલી ને એટલે મેં કીધું બેન પેન છે? હવે જો પેન માંગી ને હથોડી મારીને માથું તોડી નાખીશ તારું. કે એક હથોડી મારીશ ને. વળી થોડીક બસ આવેલી ને એટલે મેં બેનને કીધું બેન હથોડી છે? ઓલા બેન કે નથી. મેં કીધું તો પછી પેન છે? અને એમાં અમારા હરિકાકાને પછી ભજન ગાવાની ટેવ. હો, કેવું ભજન ગાય ખબર છે? હમણાં મને કે મને પ્રોગ્રામમાં ભેગો લઈ જા. એટલે મેં કીધું કાકા તમને ક્યાં લઈ જાઓ? મને કે ના લઈ જા. હું તો લઈ ગયો સ્ટેજ ઉપર. મને કે મારે એક જ ભજન ગાવું છે, એક ગાવા દે. મેં કીધું ગાવ. અને હરિકાકાને મેં ભજન ગાવા માટે સ્ટેજ ઉપર બેહાડ્યા. હો, અને હરિકાકાએ જે શરૂઆત કરી, હો, પેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, ગલીમાં ગલી છે એમાં પણ ગલી છે, પાંચમી ગલીમાં છઠ્ઠી ગલી છે. મેં કીધું હરિકાકા કેટલી ગલીઓ છે? મને કે 250 છે. મેં તો ઊભો થા, આમાં નામાં રાત પડી જાય. ડો આ ડાયરો પૂરો થઈ જાય, તું 2-2.5 કલાક નકરી ગલીઓ કાઢ્યા કરતા. આમાં નકરી ગલીઓ. હમણાં એક ડોક્ટર સાહેબ પણ કહ્યું સાહેબ મને તકલીફ બહુ પડે છે. કેમ, શું થયું? એ કે સાહેબ રાતે હુઈ જાઉં, પથારીમાં પડું એટલે મને સપનું આવે. સપનામાં હું રોડ ઉપર હાલ્યો જતો હોય, એમાં એક ઝાડવું આવે, ઝાડવા પાસે એક ચૂડેલ બાઈ હોય, અને એ ચૂડેલ બાઈને હું જોઈ જાવ એટલે મને બીક લાગે, એટલે હું દોડવા માંડું. હું આગળ, એ બાઈ મારી પાછળ, અમે બે દોડ્યા જતા હોય. એમાં આગળ તળાવ આવે, હું તળાવમાં ઠેકડો મારી જાઉં, અને પછી તળાવમાં ઠેકડો માર્યા પછી બુડવા માંડું. 2-5 મિનિટ પાણીમાં રહું ને એટલે મારો શ્વાસ છે એ બંધ થઈ જાય, અને હું મરી જાઉં ને આમ મરી જાઉં ને તો આ મારી નીંદર ઉડી જાય. સાહેબ હવે મને કંઈક એવી દવા આપો કે મને સપના બંધ થઈ જાય, કે મને આ મુઆમાંથી મને છુટકારો મળી જાય. તો સાહેબ કે એમાં મૂંઝાવાનું ન હોય, કે એમાં કઈ દવા બવા ન લેવાની હોય. તો એ કે તમે થોડોક ટાઈમ આવું ને આવું હાલવા દો, થોડોક ટાઈમ જાહે ને એટલે તમને તરતા આવડી જાય, પછી તમે નહીં મરો. શું એટલે કીધું છે? સાસુ આસુ ને ચોમાસું એનો કોઈ સમય હોય નહીં. ગમે ત્યારે ભૂકા કાઢ. આંસુ એવા ગમે ત્યારે નીકળી જાય. ચોમાસું ગમે ત્યારે આપણે આગાહી કરે પણ ના આવે. 2 દાડા પહેલા આગાહી કહે 24 કલાકમાં વરસાદ, કશું ના આવે. અને આપણે સારા કપડાં પહેરીને જતા હોય ને ત્યારે ઠાપકા, છત્રી ના લઈ જાય ત્યારે વરસાદ પડે. એટલે સાસુ આસુ ચોમાસું ગમે ત્યારે ભૂકા કાઢે એવું છે. એટલે સાસુ એટલે LPG ગમે ત્યારે ફાટન ભૂકા કાઢી નાખે. એટલે પ્રેમ એવો છે મિત્રો. એક છોકરો હમણાં રોતો રોતો આવ્યો એની મમ્મી પાસે. મમ્મી ઈ કે પપ્પા કિચડમાં પડ્યા. તેની માં વળી કે બેટા
પપ્પા કીચડમાં પડે ને એમાં દાંત કઢાય. તું કે મમ્મી દાંત જ કાઢ્યા હતા. એમાં ધોકાયું. હમણાં હું ડોક્ટર પાસે ગયો, મારા 2 દાંત પડી ગયા હતા. ડોક્ટરને કીધું સાહેબ મારા દાંત પડી ગયા. તો ડોક્ટર કે કેમ કરતા પડી ગયા? મેં કીધું સાહેબ છે ને મારી ઘરવાળીએ રોટલી કડક બનાવી હતી. હે? અરે ઘરવાળી રોટલી કડક બનાવે તો ના પાડી દેવાય. મેં કીધું સાહેબ ના જ પાડી હતી. એમાં અમારા હરિકાકા છે ને પેપર વાંચતા છાપું, સુરતની અંદર બેઠા બેઠા છાપું વાંચતા હતા. આમ હાલે લે કે ખટારો ઊંધો પડ્યો હોય. એટલે મેં કીધું ખટારો ઊંધો જ પડ્યો, છાપું ઊંધું છે. છાપું સીધું કરાવીને પછી વાંચતા હતા. હાલે લે જોતો ખરો કે નાના નાના છોકરાની કે કોકને 80% આવ્યા, કોકને 90% આવ્યા, કોકને 40% આવ્યા. એટલે મેં કીધું ટાકા નથી આવ્યા, ટકા છે ટકા. 10મા ધોરણનું પરિણામ એવું, ટકા છે ટકા. પાછા એ વાંચે કેવી રીતના ખબર છે? સુરતમાં કમલાએ 8નો ભોગ લીધો. ત્યાં એક બાબો બેઠો હતો ને કે કમલા બાઈ લોટકી હોય. એટલે મેં કીધું આ કમલા બાઈ ની નથી વાત, આ કમલા રોગની વાત કરે છે. ભા પણ હા હમણાં એક જણ ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મને દવા આપો ને. તો શું? એ કે ઊંઘની દવા આપો. એ કે કેમ તમને નીંદર નથી આવતી? સાહેબ મને તો બહુ આવે છે પણ મારી ઘરવાળી માટે જોઈ. કેમ તમારી ઘરવાળી નીંદર નથી આવતી? એ કે એને નીંદર તો આવી જાય પણ સૂતી નથી. એ કે કેમ? તો કે હમણાં ક્યાંકથી 2 લોકગીત શીખી આવી જ રાતે 2:30 વાગે ચાલુ થાય. સાંદો ઉગ્યો શોકમાં ઘાયલ, સાંદો ઉગ્યો શોકમાં. મને તો ઠીક આખા ભાળોની નથી હોવા દેતી. એટલે એને રાતે 2 ગોળી પાઈ દઉં ને તો એ કે હમી હાઈનમાં હુઈ જાય. હા બાયુ કલાકાર હોય એનો પ્રોબ્લેમ થઈ પડે ઘણી વાર. વચ્ચે વચ્ચે જ કૂદતા હોય. બોલો એક જણો તો હકીકતની અંદર અમુક ને બાયુ એવી લોટકી મળી જાય ને, એક જણો તો એની ઘરવાળી કંટાળી ગયો ભાઈ અને વયો ગયો જંગલમાં અને માંડ્યો ભોળાનાથની પ્રાર્થના કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભોળાનાથ પ્રસન્ન થયા. માંગ માંગ. બોલો કે પ્રભુ મારી ઈચ્છા પૂરી કરો. ભગવાન કે માંગ ને તંતર તું દે, તું કે માંગો, તારી ઉપર આજ મોજમાં જ છું. પણ યાદ રાખજે તારીખ કરતા તું જે માંગીશ ને એની કરતા 3 ગણું તારી ઘરવાળીને મળશે. બોલો કે હલવાણાઈ. મારી કરતા 3 ગણું એને મારી ઘરવાળીને આપશું. એનાથી થાકીને તું અહીંયા આવ્યો તો એ બહુ લોટકી છે. ભગવાન કે નહીં, તને કીધું ને તારી કરતા 3 ગણું એને વધારે મળશે. તને 3 વરદાન મળશે. માંગ હાલ પેલું વરદાન. બોલો કે પ્રભુ આખી દુનિયામાં મને સૌથી રૂપાળો બનાવી દો. ભગવાન કે તથાસ્તુ કીધું ને ભાઈ બની ગયો રૂપાળો. એની ઘરવાળી 3 ગણી રૂપાળી થઈ. પછી હાલ બીજું વરદાન માંગ. બોલો કે પ્રભુ આખી દુનિયામાં સૌથી વધારે રૂપિયાવાળો મને બનાવી દો. ભગવાન કે તથાસ્તુ. રૂપિયાવાળો બની ગયો ત્યાં એની ઘરવાળી 3 ગણી રૂપિયાવાળી થઈ. પછી ભગવાને કીધું જો હવે વિચારીને માંગજે હો, નકર તું તારી ઘરવાળી કરતા વાહે રહી જાય. એટલે આણે કીધું હે કૃષ્ણ, હે શંકર ભગવાન. આણે કીધું હે શંકર ભગવાન હળવો એટેક આપો. ત્યાં તો ત્યાં ઘરે 3 ધડાકા જા ધાડ 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 પૂરું. હા અમુક માણસો હકીકતની અંદર એટલા બધા સાહેબ, આ જિંદગીનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે ધડાકો થાય. આ જિંદગીનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે ધડાકો થાય. માટે દાંત કાઢી લેવા. હાસ્ય છે ને એ સૌથી વધારે હસતું રહેવું. હસતું મોઢું હોય ને તમારું એવું રૂડું લાગે સાહેબ. તમે ફોટો પડાવવા જાઓ 1 મિનિટની સ્માઇલ કરો તમારો ફોટો સારો આવે તો આખી જિંદગી હસતા રહો તો જિંદગી કેવી હારી જાય. અને સાહેબ હાસ્ય છે ને હાસ્ય એ ગુજરાતની 172 જ્ઞાતિમાંથી મળ્યું છે. ગુજરાતની 172 જ્ઞાતિમાંથી મળ્યું છે. 9 રસમાંથી કોઈ રસ હોય ને સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ કોઈ રસ હોય તો હાસ્ય રસ. અને હાસ્ય રસ ગુજરાતની 172 જ્ઞાતિમાંથી મળ્યો. આ 172 જ્ઞાતિના તમારે દર્શન કરવા હોય તો જુનાગઢ શિવરાત્રીના મેળામાં તમારા ખર્ચે જાજો. ખર્ચો તો હું ન આપું ને ભલામણ. હા આ કોમેડી કિંગ વાળા પાસે ખર્ચો લઈ લ્યો તો હાલશે, એ આપશે. સદર પાર્ટી છે, અમે નથી. એમાં સાહેબ તમે જાઓ જુનાગઢના મેળામાં. આ વખતે મનોજભાઈ મને ચડાયો, મને કે જુનાગઢ જા, ત્યાં સાધુ સંતો હોય, નાગા બાવા હોય, દર્શન કરી લે, બેડો પાર થઈ જાય, મોટો કલાકાર થઈ જાય. પાડ્યો તો ગયો દામોકુંડમાં નાઈને એક બાપુને ભાળી ગયો. મેં તો બાપુના પગ પકડ્યા. મેં કીધું બાપુ આશીર્વાદ આપો. મને કે વેતો થા. મેં કીધું બાપુ ખીજાવ છો શું કામ? આશીર્વાદ આપો ને, ઠેઠ સુરતથી આવ્યો છું. મને કે વયો જાને, હું નાવા ગયો તો મારા લુગડા કોક ચોરી ગયું છે. સહી મને ખબર પડી કે આ ભંગાણેલા જ છે. બોલો પણ સાહેબ વાત હસવા કરતા વાત કસી કાઢવા જેવી એ છે કે આપણા દેશની કેવડી તાકાત
કે તમારા ને મારા લુગડા ચોરાઈ જાય ને તો આ દેશ એને સંતનું બિરુદ આપી દે, એ ભારત દેશ છે સાહેબ. આ ભારત દેશની અંદર આપણે રહીએ છીએ. અને સાહેબ આ ભારત દેશના સીમાડાનું જે રક્ષણ કરી રહ્યા જવાનો, એક વીર જવાનોને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે એ આપણી સીમાઓનું રક્ષણ કરીને બેઠા છે. પણ સાહેબ આ જુનાગઢના મેળામાં 172 જ્ઞાતિ આવે, એમાંથી થોડી ઘણી મને આવડે એટલી આજ કહી દઉં કે જુનાગઢના મેળામાં રાજપૂત, કાઠી, કડિયા, કણબી, કુંભાર, કંસાર, આહિર, મેર, રબારી, ભરવાડ, ભાંડ, મીર, સુમરા, ખસિયા, ખવાસ, વાણિયા, વાણંદ, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, ઈ ચારણ, નાગર, નાથબા, હરિજન, વાંજ, વાગરી, નર, ભટ્ટ, ઓરા, સંધી, મલ, ફકીર, ભટ્ટ, ભવાયા, ગતે, ગોલા, ઉદી, આગોદિયા, સૈયદ, પારસી, ધોતિયા, ધોબી, મતવા, પિંજા, રાવલ, લુગડી, પતિયા, પતિ, નાયકા, નાયર, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભોપા, ખારવા, ખમીજા, લંગા, હોય, હરણિયા, ડેર, ડયાન, ડફેર, એટલી જ્ઞાતિ આવે. આમાંથી કોક સુરવીર થયા, કોક દાતાર થયા, કોક ખીચા કાતરું થયા, બધા સરખા ન થાય ને ભાઈ. હા, હમણાં એક ચોરે એક રાતમાં 4 વાર દુકાન તોડી, એમાં પકડાઈ ગયું. સાહેબે માર્યો બહુ, મારીને તોડી નાખ્યો. એક રાતમાં 4 વાર દુકાન તોડી, લીધું શું? તો કે સાહેબ એક સાડી. એટલે એક સાડીમાં 4 વાર દુકાન તોડાય. બોલો ઉભો કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. બોલો, કલર બદલવામાં ભંગાણ હો. હા, અમુક માણસો કલર બદલવામાં ભંગાય છે. રંગ ન બદલવો, રંગ એક જ રાખો, કલર બદલો ને એમાં ભંગાવો. હા, હમણાં એક ચોરને કોર્ટની અંદર હાજર કર્યો તો જજ સાહેબે કીધું કે લા ત્યાં 15 જણા એ રૂમમાં હુતા હતા તોય તે ચોરી કરી કેવી રીતના? 15 જણા ત્યાં હુતા હતા તોય તે ચોરી કરી કેવી રીતના? તો ચોર અહીં કડ્યા હાથ રાખીને કે સાહેબ તમને અમારા ધંધામાં રસ પડ્યો ખરો હોય કે બોલે લ્યો. આ જજ સાહેબના ગાળિયા કરે એવા હોતે ને. એક ચોરને તો પોલીસ વાળાએ માર્યો ને પછી કીધું કે લા બતાવ કેમ ચોરી કરશું, બોલ ચોરી કેમ કરશો? ઓલો ચોર ઉભો કે સાહેબ ધંધાની મોનોપોલી થોડી કહેવાય. બોલો, એની મોનોપોલી ગણતા. હા, માણસો એટલો બધો અઘરા અત્યારે થઈ ગયા છે ને. એક ચોર તો કોર્ટમાં ગયો ને, એમાં એનો કેસ હાલતો હતો. એટલે જજ સાહેબે કીધું, એ તારો વકીલ ક્યાં છે? વકીલને લેતો હોય દલીલ માટે. ઓલો ચોર કે સાહેબ આપણી પાસે કાંઈ પૈસા નથી ને આપણી પાસે કાંઈ વકીલના પૈસા દેવાના નથી અને આપણી પાસે કાંઈ દલાલીના પૈસા નથી. દલીલ કરવાના પૈસા મારી પાસે છે નહીં વકીલને દેવાના. હવે જજ સાહેબ કે જાને બહાર કોર્ટની બહાર 200 રૂપિયાવાળા વકીલ હશે, લેતો એકાદો પકડતો હોય. ચોર તો ગયો કોર્ટની બહાર ગયો ને, 8-10 વકીલ બેઠા. ત્યાં જઈને કીધું કે ભાઈ અંદરથી જજ સાહેબે મને કીધું 200 વાળા વકીલ અહીં બે છે, એ બધા ક્યાં? તો વકીલ ટોળું બેઠું હતું ને, એમાંથી એક જણો બોલ્યો કે જા જજ સાહેબને કહી દેજે 200 વાળા વકીલ હતા ને એ બધા જજ બની ગયા. એ બધા જજ થઈ ગયા. એક ચોર ને એક ભિખારી બે બેઠા. બોલો, હા, એક ચોર ને એક ભિખારી બે બેઠા હતા. એમાં 2 જણા આવ્યા દર્શન કરવા ભગવાનના મંદિરમાં. દર્શન કરવા આવ્યા ને એટલે એક જણા એમ દર્શન કરીને કીધું ભગવાન શેર બજારમાં તૂટ્યો. ત્યાં ભગવાન પ્રસન્ન થયા, માંગ કે ભગવાન 5 કરોડ રૂપિયા આપો. ભગવાન કે આપ્યા. બીજાને કે હાલ તું માંગ. કે પ્રભુ એમ્બ્રોડરીના મશીનમાં તૂટ્યો, 5 કરોડ રૂપિયા આપો. ભગવાન કે આપ્યા, તથાસ્તુ જા. ચોર બેઠો પગથિયે, એને કીધું હાલ તું માંગ. ચોર કે ના, આ બેને કેટલા આપ્યા એ કયો. ભગવાન કે ઈ રેવા દે ને પંચાયત, તું તારું માંગ ને. નહીં, ચોર કે પેલા મને કયો એ બેને તમે કેટલા આપ્યા? ભગવાન કે બેને 5-5 કરોડ આપ્યા. ચોર કે બસ એ બેના સરનામા આપો, બાકી મારી રીતે ફોડી લેવી. ચોરે ભિખારીને કીધું સારું છે આપણી પાસે આબરૂ નથી હો ભાઈ, સારું છે આપણી પાસે આબરૂ નથી, બાકી અટાણે કઈ જાતા વાર લાગે છે, તરત વહી જાય. હા, અને એમાં ભિખારીની વાત આવે ને એટલે હું કહી દઉં, એક ભિખારી તો ભગવાન હારે મીંડો વાતું કરો, હે પ્રભુ, હે દીનાનાથ, હે ઈશ્વર, અમારે અહીં મૃત્યુલોકના 100 વર્ષ તો તમારે સ્વર્ગલોકના કેટલા વર્ષ? ભગવાન કે 1 મિનિટ. ઓહો, અમારે મૃત્યુલોકના 100 વર્ષ અને તમારો સ્વર્ગલોકની ખાલી 1 મિનિટડી. વાહ પ્રભુ, વાહ પ્રભુ, વાહ પ્રભુ. હે પ્રભુ, અમારે અહીંયા સ્વર્ગલોકના 1 કરોડ, અમારે અહીંયા મૃત્યુલોકના 1 કરોડ તો તમારે અહીંયા સ્વર્ગલોકના કેટલા કરોડ, કેટલા રૂપિયા થાય? ભગવાન કે તમારે મૃત્યુલોકના 1 કરોડ, અમારે સ્વર્ગની 1 રૂપિયો. ઓલો ચોર ભિખારી બેઠી કે વાહ પ્રભુ, 1 રૂપડી, અમારે અહીંના 1 કરોડ અને તમારે ત્યાંની ખાલી 1 રૂપડી. વાહ ભગવાન, વાહ પ્રભુ, વાહ પ્રભુ, તમારી લીલાનો કોઈ પાર નથી. હે ભગવાન, એક કામ કરો, તમારે સ્વર્ગલોકનો 1 રૂપિયો આપો ને. ભગવાન કે 1 મિનિટ શાંતિ રાખ. એટલે કીધું ત્યાં તો પૂરું થાય ને, કાંઈ થોડું વધવાનું છે. હા, પણ ઘણીવાર પ્રેમની અંદર એવા ડખા થતા હોય, રિહામણા થતા હોય. એમ પહેલાના જમાનામાં પ્રેમ થાય એટલે આમ પહેલાના જમાનાના ગીતો તમે સાંભળો તો એમ સરસ મજાના પ્રેમવાળા ગીતો. આજના ગીતોમાં તો શું છે જ ખબર પડતી નહીં. હે, શું કહેવા માંગે એ ખબર ના પડે. એમાં પેલો હની સિંહ
અને નોમાં દેવા અને વાર એવા કર્યા હોય ને સાહેબ, આમ શેરવા જેવા તો વાર હોય એના એમ. આ જૂના ગીતોનો રિમેક બનાવ્યો હોય. જૂનું ગીત હોય, દુનિયા મેં હા 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 લોગોને હા હા, આટલું સરસ ગીત છે. પેલા આવું રિમેક બને, દુનિયા મેં હા 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 લોગોને હા હા, એટલે જેમ બચકો ભરતો હોય એમ લાગે આપણને. ગાય છે ખાય છે એ જ ખબર ના પડે આપણને. આખા ગીતોનું મર્ડર કરી નાખે એમ. અને અમારી બાજુ તો વિક્રમ ઠાકોર બહુ ચાલે છે, એના ગીતો બહુ જોરદાર ચાલે છે. એનું એક ગીત બહુ પોપ્યુલર છે, જોરદાર ગીત. કેમ કરી ભૂલાય ગોરી તને કેમ કરી ભૂલાય, કાળજે મારા લખ્યા તારા નામ, રાધા તને કેમ કરી ભૂલાય. નાત ભૂલાય ને ભાઈ, માવાના પૈસા નહીં રહેવા દીધા. ગલ્લાવાળા માગે છે, 200 રૂપિયાનું અમુક થયું. ગોમના કઈ ગલ્લાય બાકી ના રાખ્યા હોય, ચમની ભૂલાય, પગમાં જોડાય ના રહ્યા હોય. એટલે હકીકતમાં અમુક ગીત તો હાચા પાડી દે, લખ્યા હોય એવા, ગાય એવા, પણ હાચાય પાડી દે એવા ગીતો હોય. પણ ઘણા એવા મિત્રો હોય કે જે આપણને એમાંથી આપણને પ્રોત્સાહન આપતા હોય, ઘણા મિત્રો. પણ ઘણા એવા માણસો હોય નેગેટિવ વિચારના હોય. તમે ભજન રાખ્યું હોય, સરસ મજાનો ડાયરો રાખ્યો હોય ને, તો એ ઘણા પૂછે સરસ મજાનું આયોજન છે પણ લાઇટ જશે. સારું જ ના વિચારો તમારું. હે, તમે સારું કામ કરતા હોય, લગન બગનની તૈયારીઓ કરતા હોય, તો કે લગન કરે છે ભલન કરે, કે વહુ બહુ ટકશે નહીં, બીજા જ દાડે ના આવી જશે, કે જેમ એવો જ્યોતિષ હોય એમ. એવી તો વાતો કરે સાહેબ. હે, હારે રાજી જ નહીં એમ, ઈર્ષા એવી હોય. એટલે માણસ એટલી બધી ઈર્ષા કરતો હોય ને કે એમાં તો આપણને અમુક જગ્યાએ એમ થાય કે આ કરુણતા છે, ખાસ્ય છે, એ જ ખબર ના પડે એમ. પણ ગામની અંદર ભજન બહુ ચાલતા. હમણાં ગયા ગીત વાતે ને ભજનો ઘણા એવા હોય, ભજનના રિમેક થતા હોય. ત્યાં ગામડાની અંદર એક ભજન ચાલતું હતું, તે પેલા ભજનવાળા રાતે 12 વાગે આવે એટલે બધા વાતો કરે, હા હા આજે તો બહુ ભજનમાં મજા આવી, બહુ રસ પડ્યો. આવી બધા વાતો કરતા કરતા નીકળે ભજન પતે એટલે તબલાવાળા, હાર્મોનિયમવાળા, ગાયક કલાકારો. તો ગામડાની અંદર એક ભજન રાખેલું, રાતે 12 વાગે બધા નીકળ્યા. શ્રાવણ મહિનામાં રોજ ભજન થતા હોય. ગામડામાં નીકળે કે હા આજે તો બહુ મજા આવી, બહુ રસ પડ્યો યાર, બહુ ભજનમાં મજા આવી. આવી બધી વાતો કરતા કરતા નીકળ્યા. તે એક નાનું ટાબેર્યું હતું નાનું, એ સાંભળી ગયું કે હારો ભજનમાં રસ પડે. ભાઈ એના મગજમાં બીજો રસ ઘૂસી ગયો સાહેબ. તો પેલા ભજનવાળા રોક્યા હતા કે ભજનમાં રસ પડે, કે હા બહુ રસ પડે, કે આવજે કાલે. તો પેલો છોકરો કે હા હેલો રસ પડતો હોય, શું વાંધો કે જવાબ. તો છોકરાના મનમાં બીજો રસ. બીજા દર ભજન ચાલુ થયું, તો પેલો છોકરો ભજન ચાલુ થયું જયો, તો બગલમાં વાડકો લઈને જઈલો. તો પેલા ભજન વગાડે ચાલુ થાય, રાત હોય અંધારી જતી ને વાયકા, એવું ગાય બધા ડોહાન બોવા ભેગા. એટલે પેલા મંજીરાવાળા તાનમાં આવી જાય, ધીંગ તળા. પેલા મંજીરાવાળા ગાતા ગાતા ઊંચા થાય એટલે પેલો છોકરો ધીરે રહીને વાડકો ધરાડી છે. પેલા બેહવા જાય એટલે ખેંચું, રાત હોય અંધારી સતી ને, પેલા ઊંચા થાય એટલે પેલો વાડકો ધરે, બેહવા જાય એટલે વાડકો. રાત હોય અંધારી સતી ને, આખી રાત પેલા વાડકો ધર્યો કાઢ્યો, વાડકો ધરે લઈ લે. 1 વાગે આરતી થઈ, પ્રસાદ થઈ, પછી બધું ભજન બંધ થયું, સાઉન્ડ બંધ થયું. એટલે ફરી પેલા બધા ત્યાં ચૌતરા પગથિયા ફરી વાતો કરવા મળ્યા. હા 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 શું આજે તો રાતો બંજારી ભજન ગાઈ. બાકી બહુ રસ પડ્યો, હો બહુ મજા આવી, બહુ રસ પડ્યો, બહુ રસ પડ્યો. પેલો છોકરો કે શું ડોજું રસ પડ્યો, તમારા બાપા આખી રાત વાડકો ધર્યો, કે એક ત્યાં પણ રસ પડ્યો નહીં. તો ડોહો કે તને એક લાફો પડશે, કે અમે ચયા રસની વાત કરીએ છીએ, તું ચયા રસની વાત કરસ. હે, એટલે ઘણી વાર શબ્દોના ગોટાળા થઈ જતા હોય સાહેબ. એમ ભક્તિના રસની વાત થતી હોય, પેલો કેરીનો રસ સમજતો હોય, કોણ જાણે કયો રસ સમજ્યો હોય એમ. પણ ઘણી વાર શબ્દોની મારામારી જોક્સ થતા હોય. તમે કોઈ શું સાંભળીશું એમ. હે, પતંગ ચડાવતા હતા, ક્યાં ચડ્યો, પણ ક્યાં નહીં પતંગ ચડ્યો. હે, ફૂલ પડતા ખબર પડે સાહેબ. હે હે, બેન કે તમારો માજો બહુ સારો. શું માજો, દોરી ચડાવવાનો માજો બાપા. હે, શબ્દોની મારામારી છે, શબ્દ પકડે તો શું આવે સાહેબ. એમ શબ્દો દેવા સાહેબ, ભાષા જેવી એમ. હે, બસ સ્ટેન્ડમાં બધા આવીને પૂછે પેલા કોલેજ જેનો, મેહાણા વાળી જઈ, રાજકોટ વાળી જઈ, ગોધરા વાળી જઈ. એટલે આપણે કાકા છોકરીઓને કહેતો હશે, પછી ખબર પડે બસની વાત કરે છે. આખું ના કે મેહાણા વાળી બસ જઈ, એમ ના કે. તમે જોજો લગ્ન પ્રસંગમાં એવા શબ્દો આવતા હોય, અલ્યા જોન જઈ, એટલે કોઈકને બધા જોન અહીંથી જતી રહી છે, કોઈક મરી ગયો છે એવું લાગે આપણને. અને એમને જે જાન પરણવા હતી એ જાન જે એમ શાંતિથી નાખે, ઉતાવળિયા બહુ હોય એમ. તમે જોજો. અને પહેલાના જમાનામાં તો બુફે સિસ્ટમ નથી, અત્યારે તો બુફે આવી ગયું સાહેબ જમવામાં. બુફે પગ દુખે અને 8 લોકો જબ્બે લૂખે એવું થાય.
હું ટીસ્યુ ના બને તો આગળ લાઈનમાં બીજા લૂસી કાઢે છે. હે એટલે બુફે પગ દુખે ને હાથ લોકો જબ્બે લુખે એવી દશા થાય. પણ અત્યારે તો બુફે થઈ ગયો એટલે કોઈ ટેન્શન નહીં. પણ પહેલાના જમાનામાં શું પંગત પાડતા હતા, પંગત બે બાજુ, એટલે લાડવા વારો આવે. પછી આમાં શબ્દોની મારામારી થાય. લાડવો લાડવો લાડવો, પહેલી વાર લાડવો લાડવો પડે, પછી લેવો મૂકું મૂકું, લાડવો શબ્દ જ ના બોલે સાહેબ. પણ અમુક જણા ચઢાઈ કરતા હોય, પેલા સોંભાઈ ના લો એમને વધારે ખાવાની અને લેવાની વધારે એમને એ છે કે બર કરીને લેવડાવો એમને કે, એટલે પણ શું દાર કે એવું થાય. પણ વિષ્ણુરાજ ભોઈ ચાતકના તમે સાંભળ્યો અને આવી હાસ્યની ઘણી બધી વાતો લઈને ફરી આપણે મળીશું. સૌને નમસ્કાર, જય માતાજી, જય માતાજી.